વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી। કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી આપવામાં આવી। ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। હાલ કોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી રહી છે। હજુ ગઈકાલે જ બરોડામાં શાળાઓને આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, ત્યાં આજે કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેને લઈને પ્રશાસન દોડતું થઈ ગયું। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, આજે વડોદરા કોર્ટને ઈમેલ મળ્યો છે અને પરિસરની તપાસ ચાલી રહી છે। તપાસમાં કંઈ સામે આવ્યું? કંઈ પણ શંકાસ્પદ વસ્તુ કોઈ મળી આવી છે? બિલકુલ વધુ એક ધમકી ભર્યો ઈમેલ છે તે વડોદરા કોર્ટને મળે છે અને કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ જે વકીલો છે તેમજ જે સ્ટાફ છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટનો માહોલ છે એ જોવા મળ્યો હતો। જે બોમ્બ મૂક્યાની જાણ થતાં જ બોમ્બ પોલીસના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। વકીલનો જે આલમ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે જોવા મળે છે। જોકે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે કે તેમના દ્વારા આખો આ જે મોરચો છે તે સંભાળવામાં આવે છે। કોર્ટ પરિસરમાં પાર્ક કરવામાં આવેલ વાહન તેમજ કોર્ટનું જે બિલ્ડિંગ છે તેને તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી, પરંતુ આ જે ધમકી ભર્યો મેલ મળતાની સાથે પોલીસ તંત્ર તેમજ જે વકીલ આલમ છે તે દોડતું થયું છે અને ક્યાંક ને ક્યાંક ખળભળાટનો માહોલ છે તે પણ જોવા મળે છે। ગઈકાલે પણ વડોદરાની 19થી વધુ જેટલી સ્કૂલો હતી કે તેઓને આ પ્રકારનો મેલ મળ્યો હતો, ત્યારે ફરી એક વખત આજે વડોદરા કોર્ટ છે ને તેને ધમકી ભર્યો મેલ મળે છે અને તેને જ લઈને હાલ પોલીસ છે તે તમામ જે ચેકિંગ છે તે કરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।